ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 7માં વિજ્ઞાનમાં આપણે જે ચોથા ચેપ્ટરની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે ઉષ્માનયનની પ્રક્રિયા, દરિયાઈ લહેર અને ભૂલહેર વિશે ચર્ચા કરી હતી. હવે આગળ આપણે જોવાનું છે કે જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણને હૂંફનો અનુભવ થાય છે. સૂર્યમાંથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તો સૂર્યની ઉષ્મા વહન કે ઉષ્માનયનના ઘટના દ્વારા આપણા સુધી પહોંચે છે. કારણ કે સૂર્ય તથા પૃથ્વી વચ્ચેના મોટાભાગના અવકાશમાં માધ્યમ હોતું જ નથી. સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા એ બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, જેને ઉષ્મીય વિકિરણ એટલે કે રેડિયેશન કહેવાય. વિકિરણ દ્વારા થતા ઉષ્માના પ્રસરણને માધ્યમની જરૂર પડતી નથી. ઉષ્મીય વિકિરણની ઘટના માધ્યમની હાજરી કે માધ્યમની ગેરહાજરી બંનેમાં બનતી હોય છે. જ્યારે આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ. ગરમ થઈ ગયેલા રસોડાના વાસણોને જ્યારે જ્યોતથી દૂર મૂકી રાખતા તેઓ વાતાવરણમાં વિકિરણ દ્વારા જ ઉષ્મા ગુમાવે છે. આપણું શરીર પણ વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે છે તથા ઉષ્મા મેળવે છે. બધા જ ગરમ પદાર્થોનું ઉષ્માનું વિકિરણ કરે છે. જ્યારે આ ઉષ્મા પદાર્થની સપાટી પર આપાત થાય છે ત્યારે તેનો કેટલોક ભાગ શોષાઈ જાય છે અને કેટલોક ભાગ પરાવર્તન પામે છે. વળી કેટલોક ભાગ તેની અંદરના ભાગમાં પણ વહન પામે છે. પદાર્થમાં શોષાતી ઉષ્માના કારણે પદાર્થનું તાપમાન વધે છે અને તમે જ્યારે સૂર્યના તડકામાં હો છો ત્યારે તમને છત્રી વાપરવાની સલાહ આપવામાં આવે છે કે ભાઈ ઉષ્મીય વિકિરણ કે સાહેબ તમે જે વાત કરી કે તો પૃથ્વી છે, તમારા મનમાં એવું થશે કે સાહેબ આજે આપણે અવકાશ વિશે જે માધ્યમ વિશે હવાનું માધ્યમ કે પાણીનું માધ્યમ છે તો એની ઉપરના વાતાવરણમાં જે હવા રહેલી છે ત્યાં આગળ આપણે હવાની ગરમ થાય એટલે પાતળી જે ગરમ હવા ઉપર ચડે, ઠંડી હવા નીચે આવે અને એકબીજાનું સ્થાન લે અને ઉષ્માનયનની પ્રક્રિયા થાય તો સમજ્યા. પણ સૂર્યની ગરમી આપણા સુધી કઈ રીતે પહોંચે છે સાહેબ? તો સૂર્યની ગરમી જે છે એ આપણા સુધી ઉષ્મીય વિકિરણ સ્વરૂપે પહોંચે છે. તમે જાણો છો કે પૃથ્વીના અમુક ઊંચાઈ પછી વાતાવરણ રહેલું નથી. પૃથ્વીથી અમુક ઊંચાઈ પછી વાતાવરણ રહેલું નથી. તો એવા સમયે ઉષ્મીય વિકિરણ સ્વરૂપે આપણા સુધી ઉષ્મા પહોંચે છે. ઉષ્મીય વિકિરણ સ્વરૂપે આપણા સુધી ઉષ્મા પહોંચે છે. એટલે કે ભાઈ ઉષ્માના વિકિરણ. હવે આ ઉષ્મીય વિકિરણો છે જે રેડિયેશન કહેવાય એ માધ્યમની હાજરીમાં એટલે કે હવાના માધ્યમની હાજરીમાં અથવા તો હવાના માધ્યમની ગેરહાજરીમાં પણ પ્રસરણ પામી શકે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એ જ રીતે આપણું શરીર પણ જે ઉષ્મા મુક્ત કરે છે ઉષ્મીય વિકિરણ સ્વરૂપે કરે છે. ત્યારબાદ જે ગરમ વાસણો હોય છે એ ઉષ્મા મુક્ત કરે છે, એ પણ ઉષ્મીય વિકિરણ સ્વરૂપે કરે છે. એટલે કે સાહેબ તમે ગમે એવી હવામાં હોય પણ સૂર્યપ્રકાશની હાજરીમાં હોય, જ્યારે સૂર્યને પ્રકાશ તમારા પર સીધો આપાત થતો હોય ત્યારે એ તમને ગરમ કરે છે. મતલબ કે આપણને ગરમીનો અહેસાસ થાય છે, ગરમીનો અનુભવ થાય છે. માટે આપણને શું કરવામાં આવે છે કે ભાઈ આપણને છત્રી રાખવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે જે ઉષ્મીય વિકિરણો કોઈ પણ સપાટી પર આપાત થાય છે ત્યારે થોડાક પ્રમાણમાં એ ઉષ્મીય વિકિરણોનું તે સપાટી દ્વારા શોષણ થાય છે અને મોટાભાગના વિકિરણોનું શું થાય છે? પરાવર્તન થાય છે અને કેટલાક આરપાર તે અંદરના ભાગમાં વહન પામે છે. એટલે કે સાહેબ જો છત્રી રાખી છે તમે, છત્રીની નીચે છો સૂર્યપ્રકાશની અંદર, તડકાની અંદર, તો થોડાક પ્રમાણમાં જે ઉષ્મીય વિકિરણો હશે એનું છત્રી દ્વારા શોષણ થશે. કેટલાક છત્રીને અથડાઈને કેટલાક ઉષ્મીય વિકિરણો પાછા ફરશે એટલે કે એનું પરાવર્તન થશે અને થોડાક પ્રમાણમાં જે ઉષ્મીય વિકિરણો છે એનું છત્રીના અંદરના ભાગમાં એટલે છત્રીની નીચે કોણ રહેલું છે? આપણે. એટલે આપણા દ્વારા એનું શોષણ થશે એટલે કે આપણી અંદર તે વહન પામશે. એટલા માટે જો અહીંયા ચર્ચા કરીએ તો કે ઉનાળાની ઋતુ અને શિયાળાની ઋતુમાં પહેરવેશના વસ્ત્રો એટલે કાઇન્ડ્સ ઓફ ક્લોથ્સ વી વિયર ઇન સમર એન્ડ વિન્ટર. તો તમે જાણો છો કે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો અને શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો પહેરવાનું પસંદ કરીએ છીએ. એવું શા માટે? તો કે એક સરખા પતરાના ડબ્બા લો, એકની બહારની સપાટી કાળા રંગથી રંગો અને બીજાની સફેદ રંગ લગાડીને સુકાઈ જવા દો. બંને ડબ્બામાં સમાન પ્રમાણમાં પાણી ભરો અને બપોરના તડકામાં 1 કલાક સુધી મૂકી રાખો અને પછી તેનું અનુમાન કરો કે કયું પાણી વધારે ગરમ હશે. તો કે સાહેબ જે ગરમ રંગ કરેલા પતરામાં પાણી ભર્યું હતું, કાળો રંગ રંગેલા
જે પતરાના ડબ્બાની અંદર પાણી ભર્યું હતું એ પાણી વધારે ગરમ હશે અને આ પાણી ઓછું ગરમ હશે. ખ્યાલ આવ્યો? આ પાણી ઓછું ગરમ હશે અને આ પાણી વધારે ગરમ હશે. બરાબર. એટલે કે 4.10માં આપણે વાપરેલા સફેદ રંગના ડબ્બામાં 60°C તાપમાનવાળું સમાન જથ્થામાંથી પાણી ભરો. હવે બંનેને છાંયડાવાળી જગ્યાએ પહેલાં ગરમ કરવા મૂક્યું તડકાની અંદર, તો કોઈ વધારે ગરમ થયું હતું? ગરમવાળું, કાળા રંગવાળું, અને સફેદ રંગવાળું ઓછું ગરમ થયું. એના પછી 60°C વાળું તાપમાનવાળું પાણી એ બંને ડબ્બાની અંદર ભરો, કાળામાં અને સફેદમાં, અને પછી એને છાંયડાવાળી જગ્યાએ 10 થી 15 મિનિટ માટે મૂકો અને તાપમાન માપો. તો શું બંનેમાં પાણીનું તાપમાન સરખું હશે? તો કહે ના. જે સફેદ રંગવાળું છે એનું પાણી વધારે જલ્દી ઠંડુ થઈ જશે અને કાળા રંગવાળો ડબ્બો છે એનું પાણી ધીમે ધીમે ઠંડુ થશે. એટલે કે એના ઠંડુ થતા પ્રમાણમાં સફેદ રંગના ડબ્બાના પ્રમાણમાં વાર લાગશે. એટલે કે ભાઈ આપણે શિયાળાની ઋતુની અંદર કે જ્યારે આપણા શરીરને ગરમીની જરૂર હોય છે, તો ગરમીનું શોષણ વિદ્યાર્થી મિત્રો, ગરમીનું શોષણ કયા રંગે વધારે કર્યું હતું? તો કહે સાહેબ કાળા રંગે. એટલે કે આપણે શિયાળાની ઋતુની અંદર ઘેરા રંગના વસ્ત્રો, એટલે કે કાળો, ભૂરો, એકદમ મરૂન એવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. જ્યારે ઉનાળાની ઋતુની અંદર જ્યારે આપણા શરીરને ઓછી ગરમીની જરૂર હોય છે એવા સમયે આપણે સફેદ રંગના અથવા તો આછા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. જેમ કે સફેદ લો, ક્રીમ કલર કે પીળો રંગ, આછો પીળો રંગ, બરાબર, એવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. સફેદ રંગ એ આપણને ઠંડક આપે છે અને જે શિયાળામાં આપણે ઉષ્માનું શોષણ કરે છે, જે ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે, તો એ ઘેરા રંગના વસ્ત્રો આપણને હૂંફ આપે છે. અને હળવા રંગની સપાટી ઉષ્માનું પરાવર્તન કરે છે. એટલે કે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણને આરામદાયક લાગે છે. બરાબર. અંડરલાઇન કરું છું, તમારી નોટબુકમાં લખજો. અને ખૂબ જ અગત્યનું છે કે ભાઈ આપણે કઈ ઋતુની અંદર કયા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. શા માટે? તો આટલો જવાબ તમારે લખવાનો. આજે અંડરલાઇન કરાવ્યું એ બધું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને હૂંફ આપે છે. શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ કારણ કે ઊન એ ઉષ્માનું મંદ વાહક છે. વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે. આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે, જેથી આપણને શેનો અનુભવ થાય છે? હૂંફનો અનુભવ થાય છે. જે ઊન છે એની વચ્ચે હવા ભરાઈ રહે છે અને હવા આપણા શરીરની હૂંફને ઉષ્માને બહાર જવા દેતું નથી, એથી આપણને હૂંફનો અનુભવ થાય છે. એટલે કે શિયાળાની ઋતુમાં તમને એક જાડું બ્લેન્કેટ ઓઢવું કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવા તેની પસંદગી કરવાનું કહે તો તમે કયું બ્લેન્કેટો વચ્ચેમાં હવાનું સ્તર રહેલું હોય છે? બરાબર. તો આપણે શિયાળાની ઋતુમાં 2 બ્લેન્કેટ ઓઢવા વધારે પસંદ કરીશું. બરાબર. એના પછી છે કે ભાઈ આપણે આપણા ઘરોને ઠંડા રાખવા માટે વિદ્યુત કોલસો અને બળતણનો ઉપયોગ કરીએ છીએ. શું એવું બાંધકામ કરી શકીએ કે ભાઈ ઘરની બહારની ગરમી કે ઠંડીની બહુ અસર ના થાય? તો મકાનોના બાંધકામ કરતી વખતે તેની બહારની દિવાલો એવી રીતે બનાવવામાં આવે છે જેથી તેમાં હવાનું સ્તર રચાય. આ માટે આધુનિક રીતે થતા નવા બાંધકામોમાં પોલી ઈંટો વડે દિવાલ બનાવવામાં આવે છે. બરાબર છે. અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂરું થાય છે. ચોથું ચેપ્ટર આવતીકાલથી આપણે ત્રીજા ચેપ્ટરનો અભ્યાસ શરૂ કરીશું અને પછી 5મા ચેપ્ટરનો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમને જે એસાઇનમેન્ટ મોકલવામાં આવે એ એસાઇનમેન્ટ સંપૂર્ણ અભ્યાસક્રમનું છે અને એના પછી તમને એસાઇનમેન્ટ સોલ્વ કરાવતા પણ વિડીયો મોકલવામાં આવશે. બરાબર. ચેપ્ટરનું સ્વાધ્યાય દરેકે નોટબુકમાં લખવાનું છે અને એની તૈયાર પણ કરવાનું છે. ધન્યવાદ.